धर्म यही कहता है। दो बातें सीख ले, कबीर साहब क्या कहते हैं, कर साहिब की बंदगी और भूखे को अन्न दे। एक तो ઈશ્વરનું ભજન કરી લે અને બીજું જે ભૂખ્યો માણસ હોય એને અન્ન દે। ચાર પાંચ વર્ષ પહેલા એક જગ્યાએ 12મું કરાવવા માટે ગયો ઈશ્વરભાઈ, સ્થળ નહીં આપું, નામ નહીં આપું, લખાવવા જ્યારે આવે દુકાને ઓફિસે ઘરે લખાવવા માટે આવે તો આજુબાજુ વાળાની ગાડી લઈને જ આવે, એટલે એમની પરિસ્થિતિ કેવી છે ખબર ન હોય તો સામાનનું લિસ્ટ આપ્યું, નહીં તો લિસ્ટ બી નહીં આપે, સામાન પોતે લઈને જતે, આપી કહી દઉં, પણ લિસ્ટ આપ્યું નદી કિનારે ડાયરેક્ટ મળ્યા એટલે એમાં પણ પરિસ્થિતિ ખ્યાલ ના આવ્યો, પણ જ્યારે ઘરે ગયા ત્યારે ખબર પડી કે એ ઘરે ઉપરથી પાણી પડે છે। શું પડે? આજુબાજુ વાળાએ ફાળો કરી 2-5 હજાર રૂપિયા, 2-3 હજાર રૂપિયા, 100-200 રૂપિયા ભેગા કરી અને એની 12માની વિધિ કરે છે। એ દાદા એક હતા વૃદ્ધ, શિયાળાનો સમય, ઓઢવા માટે સરખો ધાબળો પણ નહીં, એક દીકરો ગુજરી ગયેલો, એક દીકરો ગાંડો થઈ ગયેલો, ઘરમાં કોઈ મળે નહીં, બાજુવાળાનો એમનો ભાઈનો દીકરો પૂજા માટે બેઠો અને એમનો એક દીકરો હતો એ ગાંડો, એટલે એમને ભોજનની પણ તકલીફ। પછી છેલ્લે સુપડામાં દક્ષિણા અને પેલું બધું લઈને આવ્યા એટલે મેં માથે લગાવ્યું, 11 રૂપિયા લીધા, જે કાંઈ પૈસા હતા પાછા આપ્યા, ખીચામાંથી બીજા 2-4 હજાર રૂપિયા મેં એને આપ્યા કે આમના માટે દાદાની કંઈક સારી વસ્તુ તમે લઈ આવજો। અને હજુ જાહેરમાં કહું છું, રેકોર્ડ થાય છે, બધાને મોકલાવજો, સમાજને ખબર પડે અને ઉપયોગ પણ થાય। શું કહું છું કે કોઈ વ્યક્તિ દરિદ્ર હોય, જેના ઘરમાં સગવડ ન હોય અને આવી તકલીફ હોય તો એ લોકોની ઉત્તર ક્રિયા 10મું, 11મું, 12માની ક્રિયા હું મારા બ્રાહ્મણો મોકલાવીને મફતમાં કરાવી દઈશ, 1 રૂપિયો પણ દક્ષિણા લઈશ નહીં, અત્યારથી કહી દઉં, હોય તો મોકલાવજો, તમને એનું કામ થઈ જાય। બીજું, કોઈ બાપ વગરની દીકરી હોય અથવા તો અત્યંત ગરીબ પરિસ્થિતિ એની અંદર કોઈની દીકરી હોય, એના લગ્ન હોય અને એમને કોઈ પણ પ્રકારની સગવડ ન હોય તો પણ મારા ઘરે લગ્ન લખાવી જજો, એના લગ્ન મફતમાં 1 રૂપિયાની દક્ષિણા લીધા વગર એમના લગ્ન હું કરાવી આપીશ, આ પણ કહી દઉં છું। બ્રાહ્મણોના કર્મ છે, ઉચ્યધનમ પુરાતન કથા સ્ત્રીભી સહલાપનમ મિથ્યા સ્તુતિ, કર્મ કરવું, કર્મ કરાવવું, વિદ્યા ભણવી, વિદ્યા ભણાવવી, દાન લેવું અને દાન દેવું, દાન આપવું અને દાન લેવું, એ બંને રાઈટ અમારે છે। એટલે કોઈ સમાજનો ગરીબ વર્ગ હોય, જે જરૂરિયાતમંદ વર્ગ હોય, કોઈ પીછડો વર્ગ હોય, કોઈને તકલીફ હોય, એમના માટે રાતના 2 વાગે પણ ગિરીશ દાદાના દરવાજા ખુલ્લા રહેશે સાહેબ, હંમેશા માટે। તો નારદજી વ્યાસજીને કહે છે, મારી માં બ્રાહ્મણના ઘરે કામ કરે, હવે અમારા એક ભાગ્ય સારા કે અમને સારા ઘરે કામ મળ્યું, બ્રાહ્મણના ઘરે કામ મળ્યું, પરિણામે મારો સંપર્ક બ્રાહ્મણ